નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, એક તરફ ગલ્ફના દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને બીજી તરફ ભારત અને ગુજરાતમાં કોઈ યુદ્ધ હોય તો તે છે મોંઘવારીનું યુદ્ધ. યુદ્ધ ગલ્ફના દેશોમાં છે, જેના કારણે અત્યારે ભારતના ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની, પેટ્રોલિયમ પેદાશ મોંઘી થવાની શક્યતા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે અને આજે એલપીજી અને કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો. એલપીજી ગેસના ભાવ કે જે તમે તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે વાપરો છો તેના સિલિન્ડરના 60 રૂપિયા વધ્યા છે, જ્યારે કોમર્શિયલમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જેની સીધો અર્થ એવો થાય કે હવે આગામી સમયમાં અન્ય પણ ભાવ વધારા જોવા મળશે અને ગલ્ફના યુદ્ધની અસર ભારત પર ચોક્કસપણે વર્તાવાની છે. મોંઘવારીની વાત કરવામાં આવે તો અત્યારે ભારત અને ગુજરાતમાં દરેક વસ્તુ પર મોંઘવારી છે તેવું જનતા ચીસો પાડી પાડીને બોલી રહી છે. મેટ્રો શહેરોમાં મોંઘવારી માજા મુકતી જોવા મળી, સામાન્ય લોકોનું બજેટ ખોરવાતું જોવા મળ્યું. શાકભાજી સહિત તમામ ઘર વપરાશની વસ્તુઓ અત્યારે મોંઘી થઈ છે. આ તમામ વસ્તુઓ મોંઘી થતા મધ્યમ વર્ગીય અને ખાસ કરીને એક વ્યક્તિ જે ઘરમાં કમાતો હોય ને ઘર ચાલતું હોય, પરિવારની સ્થિતિ કફોડી બની છે. તો ઈરાન ઇઝરાયેલી તણાવની સ્થિતિના કારણે અત્યારે ભારત પર નકારાત્મક અસર છે. ગલ્ફના યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીયોને હવે ભારતની અંદર બેઠા બેઠા મોંઘવારીનો માર સહન કરવો પડશે. આજે એલપીજી અને કોમર્શિયલ ગેસના ભાવ વધતા ગૃહિણીઓ ઓલરેડી ટેન્શનમાં આવી ચૂકી છે, ઓલરેડી ચિંતામાં મુકાઈ ચૂકી છે. ત્યારે હવે સમાચારો એવા પણ વહેતા થઈ રહ્યા છે કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધવાના છે, જેની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવારોને થશે, જેની સીધી અસર સામાન્ય જનતાને થવાની છે, દરેક નાગરિકને થવાની છે. અત્યારે મધ્યમ વર્ગીય પરિવાર સંઘર્ષ કરી રહ્યો છે, તેને આજે વિશેષ રૂપે જાણવો છે અને મોંઘવારી હવે ક્યાં સુધી રહેવાની છે તેને પણ સમજવી છે. ત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે હેમંતભાઈ શાહ, જેઓ આર્થિક વિશ્લેષક છે, સાથે અસ્મિતાબેન ગઢિયા કે જેઓ એક વર્કિંગ વુમન છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત અસ્મિતાબેન હું આપનાથી કરીશ. અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તેવી વાતો છે, અત્યારે શું સ્થિતિ ખરેખરમાં અને એલપીજી ગેસના ભાવ વધતા કેવી અસર થવાની છે? આપણે અત્યારે જોઈએ તો ઓલરેડી અત્યારે જે રીતની છે સિચ્યુએશન કે દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે, તેલના, સિંગ તેલના, ખાવા પીવાની દરેક વસ્તુઓના, અને ઉપરથી અત્યારે જે રીતે અચાનકથી વધારો આવ્યો છે એલપીજી ગેસનો, એ ગૃહિણી માટે ખરેખર મેનેજ કરવો અઘરો છે. અને એવું નથી કે ખાલી ગેસ એક વધશે એટલે ચલો એક ગેસથી તમારું અહીંયા સ્ટોપ થઈ ગયું, નહીં. તમે ગેસનો વધારો, પેટ્રોલમાં, ડીઝલમાં વધારો થશે એટલે ફેર, ભાડાઓ વધશે, એની રિલેટેડ જેટલી બી વસ્તુ તમે નાના મોટા માણસો જે છે સાધનો લઈને જતા હોય તો પેટ્રોલ ડીઝલના વધારાના, જે ગૃહિણીઓ છે કે કોઈ નાની એવી નોકરી કરતી મહિલાઓ છે કે જે પોતાના વાહનો લઈને સફર કરતા હોય છે, કે જે પોતપોતાને કાર્ય કરવા માટે ટ્રાન્સપોર્ટનો જે યુઝ કરતા હોય છે, એ બધા ઉપર ઇફેક્ટ આવશે અને બજેટ ખરેખર આમાં ખોરવાશે. જી બિલકુલ. હાલ સ્થિતિ ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે બજેટ ખોરવાઈ રહ્યું છે ને ખાસ આર્થિક લેવલ પર ભારત અને સમગ્ર વિશ્વના અનેક દેશોને અસર થઈ રહી છે. હેમંતભાઈ, અત્યારની જે સ્થિતિ છે યુદ્ધના કારણે સર્જાઈ છે તેવું કહેવામાં આવે છે, પરંતુ આ વાતમાં કેટલું સત્ય છે અને આર્થિક રીતે આ યુદ્ધ કેટલું અસરકારક છે અથવા તો અર્થવ્યવસ્થાને નબળી પાડી શકે ખરા? જી હેમંતભાઈ. જી હેમંતભાઈ, મારો અવાજ આવે છે આપને? હેમંતભાઈ, આપનું કદાચ માઇક છે તે મ્યુટ છે, જેને અનમ્યુટ કરો તો અવાજ આવશે આપનો. ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. અસ્મિતાબેન, અત્યારે એલપીજીનો ભાવ વધી ગયો અને એક તરફ રાજકીય પક્ષો કે યુદ્ધની પરિસ્થિતિમાં આ સ્થિતિ થવાની છે, પરંતુ આ યુદ્ધની પરિસ્થિતિ સિવાય અન્ય ભાવ વધારા અને જે મોંઘવારીનું યુદ્ધ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો?
નોર્મલી આપણે જોઈએ કે યુદ્ધની પરિસ્થિતિ આપણે નાના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ કે આપણે સિમ્પલ વે કે આપણે ગૃહિણીને જે વસ્તુની ઇફેક્ટ થાય છે એ જોઈએ. આપણે નેશનલ લેવલે વાત કરીએ તો સ્ટોક માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે અને આપણે ગૃહિણીઓને વર્કિંગ વુમન બીજા એના સિવાયની જે એક મેઇન પ્રોબ્લેમ છે અત્યારે છે સોનાના ભાવ. કારણ કે લોકો એવું માનતા હોય છે કે તમારા હાથમાં જે છે એ તમારી મૂડી છે, કારણ કે હજી સુધી આપણી એ પરંપરાગત એક માનસિકતા છે. તો યુદ્ધના લીધે સોનાના ભાવ વધી રહ્યા છે. હવે લગ્નની સિઝન આવશે તો આ બી એક પોઈન્ટ છે કે જે લોકોને થોડો નોટમાં આવશે કે નહીં, આ વસ્તુ બી ઇફેક્ટ કરશે. બીજું છે કે તમને ગ્લોબલ લેવલની ઇફેક્ટ છે કે તમને ઇન્ટરનેશનલ લેવલે ટ્રાન્સપોર્ટેશન, શિપિંગમાં ઘણા બધા એરપોર્ટ, કાર્ગો, ઘણી બધી વસ્તુઓ અત્યારે તમે જુઓ તો એ બધી વસ્તુમાં ઇફેક્ટ આવી છે કે અમુક ટ્રાન્સપોર્ટેશન તમારા શિપિંગના જે છે એ કેન્સલ થઈ ગયા છે, અમુક તમારા ઓર્ડર કેન્સલ થઈ ગયા છે, અમુક કાર્ગોના જે છે રૂટ્સ કેન્સલ થઈ ગયા છે. તો ઇન્ટરનેશનલી જે બ્રાન્ડ છે બધી કે જેનું આખે આખું નેટવર્ક જ ટ્રાન્સપોર્ટેશન ઉપર છે, એ વસ્તુ જે બ્રાન્ડેડ વસ્તુઓ છે એ બી મારા ખ્યાલ મુજબ મોંઘી થશે, અમુક સપ્લાયમાં થોડા પ્રોબ્લેમ આવી શકે. અને ભારતમાં ખાસ કરીને મોટા ભાગની જે નેશનલ ઇન્ટરનેશનલ જેટલી બી બ્રાન્ડ્સ છે બધી કે જે મેટ્રો સિટીઝમાં લોકો યુઝ કરતા હોય છે અત્યારે ડેઇલી નેસેસિટીઝ માટે, હાઈ એન્ડ જે લક્ઝરી બ્રાન્ડ્સ છે એનો મોસ્ટ ઓફ સપ્લાય બધો તમારો દુબઈ થઈને આવે છે એમિરેટ્સ તરફથી. તો એમના જે એરપોર્ટ્સ અમુક બેન થયા છે, અમુક લોકડાઉન થયા છે, અમુક કન્સાઇનમેન્ટ અટકાયેલા છે. તો મને લાગે છે કે ઇન્ટરનેશનલ જે માર્કેટ છે એમાં બી બિઝનેસમાં થોડી ઇફેક્ટ આવશે. પ્લસ જે ખાલી ગૃહિણીઓની જ નહીં પણ મને લાગે ત્યાં સુધી આ વસ્તુ છે તમને લક્ઝરી જે યુઝ કરે છે હાઈ એન્ડ કસ્ટમર પર પણ આની ઇફેક્ટ આવશે. જી બિલકુલ. અને સોનાના ભાવ વધતા જે ખરેખર માણસો જે અત્યારે લગ્ન સિઝન આવે છે તો એમાં બી ભાવ વધારો થોડો અસર કરે છે, તો એ બી બજેટ તમારું બગાડશે ખરું. જી બિલકુલ. અસ્મિતાબેન, સરકાર અચ્છે દિનની વાતો કરે છે કે અચ્છે દિન આ ગયે, શું ખરેખરમાં ગૃહિણીઓના, સામાન્ય વર્ગના લોકોના અચ્છે દિન આવ્યા છે ખરા? ને અચ્છે દિન આગે એ ખાલી મને લાગે છે કે સ્લોગન થઈને રહી ગયું છે, કારણ કે અચ્છે દિન આની એવી વસ્તુ છે કે તમે જે એક ટાઈમ હતો કે તમે 5,000માં ઘર ચલાવી લેતા હતા, તમે 10,000માં તમે આરામથી જીવતા હતા. અત્યારે 25 થી 30,000 હોય તો તમારું પૂરું નથી થતું. એવું નથી કે મોંઘવારી વધે છે કે ઘટે છે, પણ જે અનનેસેસરી જે મોંઘવારી વધે છે એ બહુ અચાનકથી વધી જાય છે. ફોર એક્ઝામ્પલ જે પેટ્રોલના ડીઝલના ભાવ છે, જ્યારે ઇન્ટરનેશનલ લેવલે પેટ્રોલના ભાવ ઓછા હતા ત્યારે બી પેટ્રોલના ભાવ તમને હાઈ હતા, તો અત્યારે હાઈ છે તો હાઈ જવાના છે એ કોઈ સવાલ નથી. અને બીજું સોનાના ભાવ જે રીતના વધી રહ્યા છે કે અત્યારે આપણે ભારતમાં ગૃહિણીઓનું મોટું એક આકર્ષણ હોય કે સોનું પહેરવું અને આપણી પરંપરા છે, તો ઈ વસ્તુ સોનાના ભાવ વધવા એટલે તમારું બજેટ બગાડે છે. અને બીજી વસ્તુ કે નાની વસ્તુમાં, દરેક વસ્તુમાં તમે 2-5 રૂપિયાના તમારે મંથલી ભાવ વધારો આવે છે. તેલમાં જુઓ, ગેસમાં જુઓ કે પેટ્રોલમાં જુઓ, તો તમને નોર્મલ એક વસ્તુ જુઓ કે તમે 10 રૂપિયા એટલે ખાલી પેટ્રોલમાં વધે તો તમને એમ થાય કે બસ 10 રૂપિયા છે, બટ અલ્ટિમેટલી એન્ડ ઓફ ધ મંથ તમે જયારે કેલ્ક્યુલેટ કરો ત્યારે તમારું આખું બજેટ ઓલમોસ્ટ દોઢું થઈને નીકળે છે. એટલે અચ્છે દિન તો ઠીક, પણ અત્યારે સર્વાઈવ કરવું મુશ્કેલ થઈ ગયું છે. અને ખાસ કરીને જે રોજનું રોજ લઈને કામ કરતા હોય, મજૂરી કરતા હોય, જે કે રોજનું રોજ લઈને ખાય છે, મહેનત મજૂરી કરે છે, એ લોકો માટે અત્યારે થોડું ટફ થઈ ગયું છે. અને નાના ઉદ્યોગકર્તાઓ, ખાસ કરીને જ્યારથી જીએસટી આવ્યો છે ત્યારથી કે બિઝનેસ ઉપર ઘણી બધી અસર થઈ છે. અને સર્વિસ સેક્ટરને બી અત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા ઇસ્યુઝના લીધે ઘણા બધા કંપનીમાં બી થોડા પ્રોબ્લેમ થઈ રહ્યા છે અત્યારે, કે તમને અમુક ટાઈમે અમુક ઓર્ડર્સ અમુક ટાઈમે નથી મળતા, અમુક ટાઈમે તમારા કન્સાઇનમેન્ટ ક્યાંય ને ક્યાંય અટકાઈ ગયા છે. તો એ નાના મોટા જે બિઝનેસ છે, સપ્લાયર્સ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, એ બધી વસ્તુ એ બધા બિઝનેસ ઉપર પણ અસર પડી છે. અત્યારે તમે જોવા જાવ તો આરબના જે બી ઓવરસીઝના જે શિપિંગ કન્સાઇનમેન્ટ છે એમાં બી અત્યારે રિસ્ક લેવલ થોડું વધી ગયું છે. તો લોકો અત્યારે અવોઇડ કરે છે કે ઇમ્પોર્ટ કરવાનું બી કે એક્સપોર્ટ કરવાનું. તો જે બિઝનેસ છે, ફિશિંગ બિઝનેસ છે, એ બધા બિઝનેસને પણ અસર પડી છે. જી બિલકુલ. ખૂબ સરસ વાત કરી અસ્મિતાબેન. અત્યારે
યુદ્ધની પરિસ્થિતિની તો વાતો થાય છે, પરંતુ સામાન્ય જ્યારે યુદ્ધ નહોતું ત્યારે મોંઘવારીની શું સ્થિતિ હતી અને અત્યારે અચાનક બદલાવ આવી ગયો ખરા, એ પણ સામાન્ય બાબતોમાં? સામાન્ય યુદ્ધ એક ખાલી જસ્ટ જેને કહેવાય કે સ્લોગન છે કે યુદ્ધની પરિસ્થિતિ છે. બાકી દિવસોમાં બી આપણે 100 ઉપર બી આપણે પેટ્રોલના ભાવ જોઈએ છે, જ્યારે કંઈ જ નહોતું. અને સડન ઓફ સડન તમે તેલના ડબ્બાના 50-60 કે 100 રૂપિયા વધીને 2 થી 3 મહિનામાં 200 થી 300 રૂપિયાના ભાવ વધેલા જોયા છે. તો એવું નથી કે ખાલી મોંઘવારી એટલે વધી છે કે યુદ્ધ છે. અને બીજી વસ્તુ આપણે એક પરોક્ષ રીતે જોઈએ તો લોકલ માર્કેટમાં એટલી ઇફેક્ટ ભારતને ન થવી જોઈએ યુદ્ધની, કારણ કે ડાયરેક્ટલી એક ક્રૂડ ઓઇલને છોડીને બીજી કોઈ વસ્તુમાં ભારત ડાયરેક્ટલી કે ઇન્વોલ્વ નથી. તો જે લોકલ જે વસ્તુઓ છે એના ભાવ વધારો એ થોડું છે કે ભાઈ યુદ્ધના નામે ભાઈ લોકો જેને કહેવાય ને કે ચરી ખાય છે. જી બિલકુલ, એ પણ વાત સાચી છે કે યુદ્ધના નામે અત્યારે છરી ખાઈ રહ્યા છે. ખાસ હવે અત્યારે વાત કરીએ કે મોંઘવારી તો વધી ગઈ છે. અચાનક જ્યારે તેલના ડબ્બાના ભાવ વધે, શાકભાજીના ભાવ પીક ઉપર હોય તો 100 રૂપિયાની ઉપર કિલો શાકભાજી. કદાચ કોઈ માણસ સામાન્ય નોકરી કરતો હોય તો અત્યારે શાકભાજી પણ ખાઈ શકે એવી સ્થિતિ નથી. અસ્મિતાબેન, ખાસ અત્યારે આપ એક ગૃહિણી છો, એક વર્કિંગ વુમન છો, આપ આ મુદ્દાને વધુ સમજી શકશો કે અત્યારે મહિલાઓ માટે અને એક પુરુષ માટે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બન્યું છે, કેવી કેવી અડચણો આવે છે અને સરકારની જે વાતો છે તેમાં કેટલું સત્ય કે અત્યારે સૌ કોઈને મફતમાં અનાજની વાતો થાય છે, 80 કરોડ જનતાને મફતમાં અનાજ ખવડાવાય છે અને દેશને વિકસિત બનાવવાની વાતો છે. જી અસ્મિતાબેન. અત્યારે નોર્મલી મને એવું લાગે છે કે અમુક ટાઈમે જે દેખાઈ રહ્યું છે એના કરતા પરિસ્થિતિ ઘણી ખરાબ છે. કે ઓન પેપર ઘણી બધી વસ્તુઓ તમને પર્ટિક્યુલર દેખાતી હોય, પણ એટલી બધી પર્ટિક્યુલર નથી હોતી. અત્યારે જે વસ્તુના ભાવ વધી રહ્યા છે, ખેડૂતોના જે છે કે તમને એ લોકોને જે જોઈતા ભાવ નથી મળતા, અને એ જ વસ્તુ તમે ખેડૂતોએ કોઈ પણ એક જેને કહેવાય કે શાકભાજી હોય કે અનાજ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય એ તમે એને 100 રૂપિયાના ભાવે આપી છે, તો એ જયારે માર્કેટમાં તમે લેવા જાવ છો ત્યારે એના ડબલ ભાવ થઈને તમારા હાથમાં આવે છે. તો આ એક વસ્તુ જે છે કે જે વચ્ચેની જે પેલી બિચોલિયાની જે સરકારની જે નીતિઓ છે એમાં થોડું સુધાર કરવાની મને લાગે છે કે નહીં. આ પ્રોબ્લેમ છે ઘણા ટાઈમથી, અમુક ટાઈમે હાઈપ લે છે અને પછી પાછો દબાવાઈ જાય છે અથવા તો દબાઈ જાય છે અથવા તો કોઈ એટલું ધ્યાનમાં નથી લેતું. પણ આ વસ્તુ થોડી ધ્યાનમાં લેવા જેવી છે. અને બીજી વસ્તુ કે લોકલ તમે જેટલી બી લોકલ પ્રોડક્ટ્સ યુઝ કરો છો એમાં અમુક ટાઈમે તમને જે ભાવ વધારો જે વચ્ચે ગાળાના જે એજન્ટ થ્રુ જે મળે છે એમાં થોડું ડિડક્શન થાય, અને એ જો થોડું કંટ્રોલ થાય તો મને લાગે છે કે તમને તમારા જે વસ્તુ છે એના તમને પ્રોપર થોડું મળી જાય બજેટમાં. જી બિલકુલ, આ પણ ખાસ એક મહત્વનો મુદ્દો છે કે ઘણી વખત એ ખેડૂતોને ભાવ નથી મળતા, એ વસ્તુ બનાવનાર વ્યક્તિને ભાવ નથી મળતા, પરંતુ વચેટિયાઓ વધુ લાલચના સાથે ને વધુ કમિશનથી લોકોને અત્યારે મોંઘવારીના માર નીચે ધકેલી રહ્યા છે. અત્યારે ઘરેલું ગેસમાં એક જ દિવસમાં 60 રૂપિયાનો વધારો અને કોમર્શિયલમાં 115 રૂપિયાનો. આ ખૂબ મોટો વધારો એટલા માટે ગણી શકાય કારણ કે એક તરફ સરકાર એવા દાવા કરે છે, અનેક સ્કીમો આપે છે, મહિલાઓને સશક્ત બનાવવાની વાતો થાય છે, અને અત્યારની સ્થિતિના કારણે મહિલાઓ અત્યારે મુશ્કેલીમાં મુકાય છે કે અમે અમારા ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવીએ. આયોજન હોય છે તે આયોજન પણ ખોરવાઈ જતું હોય છે. હવે અત્યારે અસ્મિતાબેન, એક મહિલા માટે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે, કારણ કે એક પતિ એ કમાણી કરીને આવે ને મહિલાને પૈસા આપી દે, પરંતુ સમગ્ર જે આયોજન છે તે એક મહિલા કરતી હોય છે. કેવી કેવી અડચણો આવે છે આ હાલના સમયમાં? જી. અત્યારે તમે દરેક વસ્તુમાં તમારે મેનેજ કરવું. એક વસ્તુ છે કે પુરુષ કમાય છે, ઘણી વખતે સ્ત્રીઓ નાના નાના કામ કરીને બી ચલાવતા હોય છે ઘણી બધી સર્વિસ. અત્યારે તમે તેલના ભાવનો વધારો લઈ લો તો ઘણી જે લેડીઝ ટિફિન સર્વિસીસ ચલાવે છે, જે પોતાના ઘરેથી ચલાવતી હોય છે, તો એ લોકોને ડાયરેક્ટ અસર થાય છે પોતાના બિઝનેસ ઉપર, પોતાની મહેનત ઉપર. અને બીજી વસ્તુ કે ખાસ કરીને કે નાનામાં નાની વસ્તુ ઉપર જે જીએસટી તમને લાગ્યો છે એ વસ્તુ બી થોડી ઇફેક્ટ કરે છે. કારણ કે તમે કોઈ બી વસ્તુ લેવા જાઓ ત્યારે તમે એના ભાવ લ્યો ને પછી તમારું બિલ બન્યા પછી તમે એવું કહો કે એની ઉપર 5% કે 18% જીએસટી છે, તો એ વસ્તુ મહિલાઓને અસર કરે છે, ખાસ કરીને ગૃહિણીઓને અસર કરે છે. અને જે નાના નાના કામ કરતી હોય છે,
વર્કિંગ વુમન્સ છે જે બેલેન્સ કરીને ચાલતી હોય છે, એના માટે કોઈ પણ તમારી નાની અમસ્તી વસ્તુ ઉપર 18% કે 5% જીએસટી એટલે એને અસર કરે છે. જી બિલકુલ. અસ્મિતાબેન, આપે ખૂબ સરસ વાત કરી. હવે કે એક વાતની પણ સ્પષ્ટતા આપી દો કે કારણ કે અત્યારે ચૂંટણી પહેલા જીએસટી ઘટાડાનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે. અત્યારે સરકાર દાવા કરે છે કે અમે જીએસટીનો નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે માત્ર 2 જ સ્લેબ રાખ્યા છે. તો ગૃહિણીઓને જરૂર પડતી, ગૃહિણીઓના ઉપયોગમાં આવતી એવી કઈ વસ્તુ છે કે જીએસટી ઘટાડાના કારણે તેના ભાવ ઘટ્યા, અથવા તો માત્ર જીએસટી ઘટાડાની વાતો જ થઈ છે? જી બેન. તમારો પ્રોપર સવાલ ન સમજાયો, મને રિપીટ કરશો પ્લીઝ? કે અત્યારે જીએસટી ઘટાડવાનો દાવો સરકાર કરે છે કે 2 સ્લેબને નાબૂદ કરી 2 જ સ્લેબ રાખ્યા છે, તો ગૃહિણીઓને કોઈ ફાયદો થયો ખરા? જી અસ્મિતાબેન. જીએસટી નાબૂદ પેલા તો એ છે કે સ્લેબના મોસ્ટ ઓફ લોકોને સમજાણું જ નથી અત્યાર સુધીમાં કે જીએસટી નો સ્લેબ વર્ક કઈ રીતે કરે છે અને કઈ રીતના તમારું દરેક કઈ વસ્તુમાં, કારણ કે મારું એવું માનવું છે કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે અને જે તમને ડાયરેક્ટ લોકલ માર્કેટમાંથી મળે છે એ વસ્તુ ઉપર જીએસટી ન હોવો જોઈએ. અનાજ છે કે કઠોળ છે કે શાકભાજી છે, અત્યારે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ એટલે દરેક વસ્તુમાં તમને જીએસટી, પ્લસ તમે કોઈ પણ વસ્તુ વેચો એમાં તમને ફાયદો હોય, નુકસાન હોય, પણ તમારે 5 થી 7% તમારે જે ટર્નઓવર પર જે જીએસટી પે કરવાનો થાય છે એ વસ્તુ મને લાગે છે કે નાના જે ઉદ્યોગકર્તાઓ છે એને અસર કરે છે. તો જોઈએ સરકાર આવનારા દિવસોમાં શું આપે છે, શું સ્લેબ છે, કારણ કે અત્યારે તો એ વસ્તુ છે કે ભાઈ ચલો એક વખત જોઈ લઈએ કે શું રિઝલ્ટ આવે છે, પછી આપણે એ વસ્તુ પર વિચાર કરી શકીએ કે ભાઈ ચલો છે બરાબર છે. કારણ કે સરકારનું દરેક વખતે એવું હોય છે કે અચ્છે દિન આએંગે, 100 દિન કી સરકાર, 100 સાલ કે 10 વર્ષ થઈ ગયા એટલે હવે આ બધી વસ્તુ ઘણા બધા એવા સ્લોગન્સ આપણે સાંભળ્યા છે અને એવું બી નથી કે દરેક વસ્તુ નેગેટિવ આપણે જોઈ રહ્યા છીએ, બટ એવું છે કે જે વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે એ વસ્તુ ધ્યાનમાં લેવા માટે આપણે વાત કરી શકીએ. જી બિલકુલ. અસ્મિતાબેન, આપે જે વાત કરી કે જીએસટી, પરંતુ થોડા સમય પહેલા જ જીએસટી સ્લેબમાં વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી કે હવે જીએસટીના 2 સ્લેબ નાબૂદ થયા છે, તેનો અમલ થશે અને વસ્તુઓ સસ્તી થશે. અત્યાર સુધીમાં આપને લાગ્યું કોઈ વસ્તુ સસ્તી થઈ? પહેલા 100 રૂપિયાની મળતી હતી, સ્લેબ ઘટવાની સાથે 75 અથવા તો 80 રૂપિયાની મળે છે, આવું બન્યું છે ખરા? અત્યાર સુધીમાં જે વસ્તુ જે બેઝિક પ્રાઇસ પર મળતી હતી એમાં તો જ્યાં સુધી મારા ઓપિનિયનની વાત છે કે કોઈ વસ્તુ એવી નથી કે જે પ્રાઇસ તમને ઘટીને મળી હોય. એક વસ્તુ છે કે તમને જે જીએસટી તમારા બિલ પર જે લાગતો તો કદાચ ઓછો થયો હોય, બટ કોઈ બી વસ્તુની બેઝિક પ્રાઇસમાં કોઈ ઘટાડો થયો છે એવી તો કોઈ વસ્તુ અત્યાર સુધી નથી મળી. જી બિલકુલ. ખૂબ મહત્વની અને ખૂબ સરસ વાત કરી સ્મિતાબેન. હવે અત્યારે ઘર ચલાવવાનો મુદ્દો પણ એટલો મહત્વનો બન્યો છે કે વર્કિંગ વુમન, પતિ પત્ની બંને કામ કરતા હોય તેમ છતાં ઘરનું ગુજરાન માંડ ચાલે છે. અત્યારે બાળકોની ફીસમાં ખૂબ વધારો થઈ ગયો છે, એ બાળકોના હોસ્પિટલના ખર્ચા ખૂબ વધી ગયા છે, સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન, આ તમામ ખર્ચમાં સતત ને જે વધારો છે એ અત્યારે એક મહિલા અને જે ઘર ચલાવનાર પુરુષ છે બંનેને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. હવે અસ્મિતાબેન, અત્યારે સ્થિતિ દેશની એવી છે કે 80 કરોડ જેટલા લોકોને મફતમાં અનાજ ખવડાવવાની ફરજ છે અને આ વચ્ચે મોંઘવારી ઘટાડવી હોય તો શક્ય બને ખરા? વેલ, ઓન પેપર તો કંઈ બી શક્ય છે, બટ ટેકનિકલી જોવા જઈએ તો ધેટ્સ નોટ પોસિબલ. કારણ કે તમે જે દાવા કરો છો કે 80% લોકોને તમે ફ્રી ઓફ કોસ્ટ તમે અનાજ આપો છો, પણ ખાલી અનાજ તમને શું લાગે છે કે ખાલી એક અનાજ તમે આપી દેવાથી તમારા કોઈ બજેટમાં ડિફરન્સ આવશે? નહીં, મને નથી લાગતું કે ડિફરન્સ આવશે, કારણ કે તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરો કે એક ઘઉંનો ડબ્બો લઈ લીધો કે એક ઘઉંનો મણ એક તમે લીધા કે ઘઉં બાજરો લીધો કે ચોખા લીધા, તમને શું લાગે છે 3 વસ્તુ તમારા ઘરમાં હોય તો તમારું ઘર ચાલે છે? કારણ કે તેલનો ભાવ વધારો, ખાંડમાં વધારો કે ડુંગળી બકાલામાં વધારો કે બટેટાના ભાવ, બધી વસ્તુમાં ભાવ વધે છે. ખાલી અનાજ એક તમે આપી દેવાથી તમારું એક એવું છે કે એમાંથી કોઈ ફરક મને નથી લાગતું કે પડશે. અને 80% લોકોને આપવાની તો
એક જેને કહેવાય કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વસ્તુ છે કે એ થઈ શકે. અને બીજી વસ્તુ કે તમે એક કોઈ પણ વર્કિંગ પર્સન્સ છે જે જોબ કરતા હોય, ચાહે લેડીઝ હોય ચાહે જેન્ટ્સ હોય, તો એક સેલેરી ઇન્ક્રીઝિંગની એક લિમિટ છે કે ભાઈ ચલો તમને યરલી ઓવર તમને કોઈ બી સેલેરી સ્લેબમાં 10 થી લઈને 30% સુધીનો વધારો તમને યરલી મળતો હોય છે. મતલબ વાર્ષિક વધારો. ફોર એક્ઝામ્પલ, હું 30,000ની નોકરી કરું છું કે હું 50,000ની નોકરી કરું છું, તો મને વાર્ષિક 3 કે 5,000 સુધીનું ઇન્ક્રીમેન્ટ મળે, કે 10% સુધીનું, કે 15%, 20%, વધીને 30% સુધીનું ઇન્ક્રીમેન્ટ. પણ એની સામે તેલમાં બીજા જે ખાદ્ય પદાર્થોના છે એના ભાવ અમુક ટાઈમે 50% સુધી વધી જાય છે. મંથલી વધારો, કે તમને જે ઇન્ક્રીમેન્ટ મળે છે તમને યરલી મળે છે, પણ તમારે જે વસ્તુમાં જે સ્પેન્ડ કરવાનું છે એ તમને મંથલી તમારું એમાં ઇન્ક્રીઝ થાય છે પ્રાઇસ. તો આ જે વસ્તુમાં જે બેલેન્સ છે એ બેલેન્સ કરવામાં માણસ થાકે છે, કારણ કે તમારું જ્યારે તમે સ્ટાર્ટ કર્યું છે, તમારા એક તમે માનતા હોય કે નહીં મારી 25,000ની સેલેરી છે, મારે કે 30,000ની સેલેરી છે, કે અમે લોકો મળીને અમારું ઘરનું બજેટ છે કે અમે 25,000માં ઘર ચલાવશું, પણ જે રીતના વધારો થતો હોય ત્યારે તમને એવું લાગતું હોય કે નહીં આ બધું બરાબર છે, પણ જેમ વધારો જેવો થોડો ઘણો અચાનક એક વસ્તુનો વધારો આવે એટલે એ તમારું 1, 2 કે 3 વધીને 3 મહિનામાં તમારું એ જે બજેટ છે આખે આખું બગડી જાય છે, ચાહે ગૃહિણી હોય કે ચાહે નોકરી કરતા માણસ હોય. આજે તમે જો કે ટ્રાન્સપોર્ટેશનમાં જો કે નહીં ચલો વધારો પેટ્રોલમાં 10 રૂપિયાનો કે 12 રૂપિયાનો કે 5 રૂપિયાનો બી વધારો આવ્યો તો તમને એક વખતના પેટ્રોલ પુરાવામાં તમને 25 રૂપિયા, તમને એવું લાગે કે નહીં ચલો 25 રૂપિયા ઇટ્સ ઓકે, બટ તમે દર 5 દિવસે તમે પેટ્રોલ પુરાવતા હોય, તમને દર 5 દિવસે 25 કે 50 રૂપિયાનો જે તમને ભાવ વધારો મળે, તમે બે હસબન્ડ વાઈફ જોબ કરતા હોય, તો આ જે વસ્તુની ઇફેક્ટ છે એ તમને મંથલી તમારું એ એક્સપેન્સ તમને 1,500-2,000 કે 3,000 નું તમારું એ બજેટ આખે આખું ચેન્જ કરી નાખે છે. જી બિલકુલ. હવે અંતમાં અસ્મિતાબેન એક એ પણ સવાલનો જવાબ ખાસ આપી દેજો કે એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે સરકારને એમાં ભાવ ઘટાડવો પડે, ઘટાડવાની જરૂરિયાત છે એ મહિલાઓ માટે, અને સાથે સાથે અનેક જે ઘરગથ્થુ વસ્તુઓ છે કે જેનો ભાવ અત્યંત વધી ગયો છે કે લોકોને એનાથી ખૂબ હાલાકી પડે, આવી કઈ કઈ વસ્તુનો ભાવ ઘટાડવાની જરૂરિયાત આપને લાગે છે? મને એવું લાગે છે કે અનાજના ભાવ થોડા તમારે પ્રોપરલી કંટ્રોલ થવા જોઈએ. હું એવું નથી કહેતી કે ઘટાડવા જોઈએ, કારણ કે જે ખેડૂતો છે એને જે ભાવ મળે છે, તો તમે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાંથી જે ભાવે મળે છે એનાથી અમુક પર્સન્ટેજથી વધારે કોઈ પણ વેપારી નહીં વેચી શકે. ફોર એક્ઝામ્પલ 500નું મણ તમે ઘઉં જો તમને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વેચતો હોય તો એમાં 10 કે 15%ના વધારાથી વધારે ઇન્ક્રીઝ કરીને કોઈ વેપારી નહીં વેચી શકે. આ એક વસ્તુનું જો રેગ્યુલેશન થઈ જાય તો અનાજના ભાવમાં તમને એ થોડો ઘટાડો મળી શકે. બીજું ઓઇલમાં, કારણ કે ખાદ્ય તેલમાં જે છે, સિંગ તેલમાં જે વધારો થાય છે. બીજું ગેસમાં કે પેટ્રોલમાં જે નેશનલ લેવલે જે કાંઈ બી ઇસ્યુઝ હોય, બટ મને લાગે છે કે અત્યારે સબસિડી એન્ડ ઓલ બધું જે હોય તમને આ વસ્તુમાં જરૂર છે, કારણ કે અત્યારે નાનામાં નાના માણસ પાસે બી વ્હીકલ પોતાનું હોય છે, તો જો પેટ્રોલ અને ગેસમાં તમને જો થોડો કન્સેશન મળી જાય તો ઘણું બધું હળવું થાય. અને ખાસ કરીને જે અત્યારે સૌથી મોટો જે મુદ્દો છે ને, એ આ બધા કરતા બી મોટો મુદ્દો છે એજ્યુકેશનનો, કે જે સ્કૂલમાં જે કોઈ પણ વસ્તુ રેગ્યુલેટરી વગરનો જે વધારો આવે છે, કે જે જે રીતના હાઈ થઈ રહી છે સ્કૂલ ફીસ, કે માણસ બધું કમાઈને ખાલી સ્કૂલમાં નાખી દેતું હોય છે બાળકોના, તો એ થોડું મારા મત મુજબ સ્કૂલનું જે પ્રાથમિક જે શિક્ષણ છે, જે બેઝિક જે છે શિક્ષણ, કે પ્રાઇમરી થી 10 સુધીનું જે શિક્ષણ છે, એમાં મને લાગે છે કે એના ફીના જે સ્લેબમાં થોડો તમારે ઘટાડો થવો જોઈએ. ઘટાડો તો નહીં કહું, પણ એટલીસ્ટ રેગ્યુલેટરી થોડી વધવી જોઈએ, કે થોડું ઓબ્ઝર્વેશન વધવું જોઈએ અને થોડું સ્ટ્રિક્ટ રૂલ થવા જોઈએ, કારણ કે આજથી 3 વર્ષ પહેલા એવું હતું કે 25,000 ફીઝ પર મતલબ કોઈ બી સ્ટાન્ડર્ડ રહેશે, પણ પછી સ્કૂલમાં બહુ બધા ટ્યુશન ફી એમની નાની મોટી બધી કરીને 1.5, 2 લાખ 3 લાખ સુધી એ લોકો ફીસ પહોંચાડી દેતા હોય. તો આ જે વસ્તુ છે એમાં થોડું સ્ટ્રિક્ટ થવું જોઈએ એવું મારું માનવું છે, કારણ કે એજ્યુકેશન અત્યારે દરેક નાનામાં નાના માણસ માટે બી મોંઘું થઈ રહ્યું છે. જી બિલકુલ. અસ્મિતાબેન અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલની સ્થિતિએ મોંઘવારીએ માજા મૂકી છે. ગૃહિણીઓ પણ આ મોંઘવારીના કારણે કંટાળી ગઈ છે ને એવો આગ્રહ રાખી રહી છે કે સરકાર હવે પગલાં ભરે. યુદ્ધની બાબતોમાં યુદ્ધની દ્રષ્ટિકોણથી ભાવ વધારો થયો એવું નથી.
સામાન્ય બાબતમાં પણ તમામ વસ્તુઓનો ભાવ વધી ગયો છે. યુદ્ધ પહેલા પણ આ જ ભાવ હતો અને યુદ્ધ પછી હજુ અતિશય વધ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એલપીજીના ભાવ વધતા ખાસ એક કમાનાર વ્યક્તિ છે તેના પર પ્રેશર વધી ગયું છે. આશા છે કે સરકાર આ બાબતોને ધ્યાનમાં લેશે, આ બાબતોમાં ભાવમાં કંટ્રોલ કરશે અને આગામી સમયમાં આ સમસ્યા નહીં જોવા મળે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.